कच्छ लोकसभा बैठक पर भाजप और कांग्रेस वच्चे सीधो जंग जामशे। भाजपे वर्तमान सांसद विनोद चावड़ाने रिपीट कर्या छे, ज्यारे कांग्रेसे पण स्थानिक अने सक्रिय एवा नरेश महेश्वरीने टिकीट आपी छे। वर्ष 2014 लोकसभा चूंटणीमां भाजप उम्मीदवार विनोद चावड़ा 2,54,000 लीडथी विजयी बन्या हता। भारतीय जनता पार्टी फरी एकवार विनोद चावड़ा पर विश्वास मूक्यो छे। स्थानिक अने मूळ कांग्रेसी होवाने कारणे नरेश महेश्वरीने टिकीट मळी छे। एनएसयूआई अने यूथ कांग्रेस में सक्रिय एवं नरेश महेश्वरी अने भाजपना सांसद विनोद चावड़ा वच्चे कांटे की टक्कर छे। भारतना पश्चिम किनारे आवेलो कच्छ जिल्लो गुजरातनो सौथी मोटो जिल्लो छे। भाजपनो दावो छे के मोटा भागना तमाम कार्यों पूर्ण थई गया छे, तो कांग्रेस कहे छे कच्छ में हजू पण खेडूतो, नर्मदानुं पाणी, शिक्षण, आरोग्य सहित अनेक मुद्दे प्रजा परेशान छे। त्यारे आवुं जोईए के भाजप अने कांग्रेसना उम्मीदवारोना केवा दावा छे अने कार्यकरोमां चूंटणीने लई केवी तैयारी छे। कच्छ लोकसभा बैठक पर भाजप और कांग्रेसना उम्मीदवार वच्चे सीधी टक्कर थवानी छे। भाजपे फरी एकवार वर्तमान सांसद छे विनोद चावड़ा तेमने रिपीट कर्या छे। युवा चेहरो छे, वडाप्रधान नरेन्द्र मोदीनी गुडबुक में तेमनुं स्थान छे अने एटला माटे ज पार्टीए फरी एकवार विश्वास मूक्यो छे अने आ बैठक परथी तेओ चूंटणी लड़ी रह्या छे। आपणी साथे वात करवा माटे जोडाई गया छे विनोद चावड़ा ने एमनी साथे वात करशुं। विनोदभाई, आप लोकसंपर्क करी रह्या छो, केवो माहोल જોઈ રહ્યા છો? કાર્યકરોમાં કેવો ઉત્સાહ? બિલકુલ, અમારે સંગઠન અને કાર્યકર્તાઓના માધ્યમથી છેલ્લા 4-5 દિવસથી સતત મારો લોકસંપર્ક સમગ્ર કચ્છના ગામડાઓની અંદર, તાલુકાઓની અંદર થઈ રહ્યો છે અને જે રીતે મતદારોમાં એક ઉત્સાહ છે, પ્રજાની અંદર પણ એક ફરી એકવાર મોદીજીને પ્રધાનમંત્રી જોવા માટે, બનાવવા માટેની જે એમની એક જે ઉત્સાહ એ બતાવે છે કે જ્યાં જ્યાં અમે લોકો જઈએ છીએ ત્યાં અમારા લોકસંપર્કના કાર્યક્રમમાં શહેરની અંદર પણ બહુ મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે। આ ગામડાની અંદર પણ આટલી બધી ગરમી હોવા છતાં, 45 ડિગ્રી તાપ હોવા છતાં હમણાં જ 2 દિવસ પહેલાં મારો રાપર તાલુકાનો પ્રવાસ થયો। આશ્ચર્યજનક કાર્યક્રમ આખા દિવસનો લોકોમાં સ્વયંભૂ ઉત્સાહ છે અને એ જ બતાવે છે કે 2014ની અંદર જે પ્રકારેનો ઉત્સાહ હતો એવો જ ઉત્સાહ આ લોકસભાની ચૂંટણીનો 2019ની અંદર કચ્છની અંદર જોવા મળી રહ્યો છે। વિનોદભાઈ, કયા એવા મુદ્દા છે જે લઈને તમે પ્રજા સમક્ષ લઈ જઈ રહ્યા છો? હું તો સ્પષ્ટપણે કહું છું કે જે 2014ની અંદર મેં કચ્છના પ્રજાજનોને મેં આપેલા મારા વાયદાઓ એની અંદર હું સંપૂર્ણપણે મને સફળતા મળી છે। મેં પાસપોર્ટ કેન્દ્ર પણ કચ્છની અંદર હું લઈ આવ્યો, 10 કરતાં વધારે ટ્રેનો પણ આપણે કચ્છની અંદર અન્ય પ્રાંતોને જોડતી આપણે લઈ આવ્યા। એફએમ જેવી સુવિધા છે અહીંયા પૂર્વ કચ્છની અંદર પણ આપણે એક ફ્લાઇટ શરૂ કરાવી છે। એ ઉપરાંત પણ કચ્છ યુનિવર્સિટીને આપણે કહી શકાય કે યુજીસીની માન્યતા, આ બધું આપણે 5 વર્ષની અંદર એવા અનેક નાના મોટા કાર્યો જે છે, પશ્ચિમ કચ્છ સુધી બ્રોડગેજ લાઇન, એ ઉપરાંત પણ સૌથી મોટું આશ્ચર્યજનક એ છે કે હું માનું છું કે 2014ની અંદર 10.25 લાખ જેટલું મતદાન અંદાજિત કંઈક થયું હતું કુલ મળીને કચ્છનું। આ વખતે 2 થી 2.5 લાખ નવા મતદારોનો ઉમેરો થયો છે, એટલે આપણે કહી શકીએ કે ક્યાંક 12 લાખ જેટલું મતદાન, ક્યાંક 11.5 થી 12 લાખ જેટલું મતદાન થશે। વિનોદભાઈ, ખાસ કરીને કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી અને કોંગ્રેસ કેટલો પડકારજનક આપ માનો છો? સામેના ઉમેદવાર હોય કે કોંગ્રેસ હોય, અમારી જે લોકો સાથેની જે કામ કરવાની પદ્ધતિ છે, પ્રચાર કરવાનો, અમારા લોકો સાથે એમને મળવાનો, એમને સંપર્ક કરવાનો, આ વિશેષ રૂપે મને આ 2019ની ચૂંટણીની અંદર મને લાભ કરાવશે। વિનોદભાઈ, આ ચૂંટણીમાં વિકાસનો મુદ્દો મહત્વનો હશે કે પછી રાષ્ટ્રવાદનો મુદ્દો? આમ જોવા જઈએ તો આપણે બંને રીતે આપણે જોવા જઈએ, સ્વાભાવિક છે અને હોવું પણ જોઈએ। આજે વિકાસના નામે દેશની અંદર પહેલી વખત રાજનીતિ થઈ, એની શરૂઆત પણ આદરણીય નરેન્દ્ર મોદીજીએ ગુજરાતથી કરી અને આપણે જોયું છે કે ગુજરાતની અંદર હરેક ચૂંટણીની અંદર વિકાસના નામે ચૂંટણી લડાડી અને આપણને સફળતા પણ મળી છે। રાષ્ટ્રવાદી વાતમાં પણ એ સ્પષ્ટ દેખાય છે કે આજે સર્જિકલ સ્ટ્રાઇકની વાત હોય, એર સ્ટ્રાઇકની વાત હોય, અને શું કામ નહીં, હોવું જોઈએ। છેલ્લો પ્રશ્ન, આ વખતની લોકસભાની ચૂંટણીમાં કેટલા મતોથી જીતશો તેવો આશા? હું તો બિલકુલ આશાવાદી છું અને મને કચ્છ અને મોરબીની જનતા ઉપર પૂરો વિશ્વાસ અને ભરોસો છે। મેં શરૂઆતથી જ મારી વાત કરી છે, મને લીડ જે 2014ની અંદર મને મળી હતી એનાથી મારી સવાઈ લીડ થવાની છે। એ
અમારું કામ બોલે છે, મારી સંગઠનની મારી કાર્યકર્તાઓની આખી ફોજ બોલે છે. કુલ મળીને લાખો લાભાર્થીઓને આપણે લાભ પહોંચાડ્યો છે. એ જ મને આ વખતની ચૂંટણીની અંદર પણ મને જે લીડ મને પહેલાં મળી હતી એનાથી મને વધારે અપાવશે. કચ્છ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે, કારણ કે ભાજપે વર્તમાન સાંસદ વિનોદ ચાવડાને ટિકિટ આપી છે, તો કોંગ્રેસે પણ આ વખતે સ્થાનિક અને મૂળ કોંગ્રેસી એવા નરેશ મહેશ્વરીને ટિકિટ આપી છે. આપણી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે નરેશ મહેશ્વરી, અને એમના જોડે આપણે વાત કરીશું. નરેશભાઈ, એક તો ખાસ કરીને લોકસભાની ચૂંટણી કોંગ્રેસ માટે કેવો માહોલ જોઈ રહ્યા છો? કચ્છ મોરબીની લોકસભાની ચૂંટણી જે રીતનો માહોલ અત્યારે જોઈ રહ્યા છીએ, સમગ્ર કચ્છ અને મોરબીના લોકો કોંગ્રેસની તરફેણમાં એક આશા વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે 2014ની ચૂંટણીમાં જે રીતે વચનો આપવામાં આવ્યા અને ગુજરાતના વ્યક્તિ દેશનો સર્વોચ્ચ પદ ઉપર જઈ રહ્યા છે એવી ભાવનાત્મક વાતોથી ક્યાંક લોકો ભ્રમિત થઈ અને મતો આપ્યા, પણ એ બધી એમની આશાઓથી ઠગારી નીવડી છે. કચ્છ અને મોરબીને લાગે વળગે છે ત્યાં સુધી અહીં મોટી સમસ્યાઓનો સામનો આ પ્રજા કરી રહી છે. અત્યારે નર્મદા યોજનાનું કામ સદંતર બંધ હાલતમાં છે. જે કેનાલો થોડી ઘણી થઈ છે એમાં ભ્રષ્ટાચાર મોટા પાયે થયેલો છે. સિંચાઈનું પાણી મળતું નથી. પીવાના પાણી માટે હજી પણ લોકો 3-3 કિલોમીટર સુધી જવું પડે છે. એ જ રીતે આરોગ્યની સુવિધા નથી. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ જે ભારતીય જનતા પાર્ટીના પાપે કહી શકાય એ મૃતપ્રાય અવસ્થામાં આવી ગયો છે. અને સાથે સાથે ઉદ્યોગોને જે પાણીના ભાવે ગૌચર અને પડતર જમીનોની લાણી કરવામાં આવી અને સામે પક્ષે ગરીબ અને મધ્યમ વર્ગ અને જે મકાન વિહોણા જે પરિવારો છે એને ક્યાંય પણ 100 વારનો પ્લોટ આપવામાં આવ્યો નથી. ક્યાંય એમને કોઈ સહાય આપવાનું નથી. નરેશભાઈ, ખાસ કરીને કચ્છ લોકસભા બેઠક છે તે ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર કબજો મેળવવા માટે કોંગ્રેસની શું રણનીતિ છે? કઈ રીતે કોંગ્રેસ આગળ વધી રહી છે આ બાબતે? આ વિસ્તારના લોકો હંમેશા કોંગ્રેસને પ્રોત્સાહિત કરતા રહ્યા છે, પરંતુ છેલ્લા 20 વર્ષથી જે રાજનીતિમાં અલગ અલગ મુદ્દાથી લોકોને ભ્રમિત કરવાનો આ ભારતીય જનતા પાર્ટીએ જે સ્ટ્રેટેજી અપનાવી છે, નર્મદાનું પાણી અમને એટલું જરૂરી નથી, આવશ્યક હોવું જોઈએ, પરંતુ જ્યારે ચૂંટણી આવે ત્યારે ક્યાંક પાઇપલાઇન બતાવવામાં આવે, ક્યાંક લાઈન ખોદીને કેમ કામ કરવામાં આવે કે અમે હવે નર્મદાનું કામ ચાલુ કરશું. હું તો એમને પ્રશ્ન કરવા માગું છું કે તમે 7 વર્ષ સુધી ભુજોડી અને ભચાઉનો બ્રિજ પણ બનાવી શક્યા નથી. એ લોકો હવે બધું જાણી ગયા છે. એટલે હવે કોઈ એમની પાસે મુદ્દો રહ્યો નથી. એટલે હું માનું છું ત્યાં સુધી 2014માં જે રીતે બીજેપીને સરસાઈ મળી એના પછીનો જો આંકડો આપ જુઓ તો તાલુકા, જિલ્લા અને નગરપાલિકામાં કોંગ્રેસની તરફેણમાં ઘણું મતદાન થયું છે. અને વિધાનસભા 17ને લાગે વળગે છે ત્યાં સુધી જે અમારી 7 બેઠકો છે લોકસભાની, એ 7 વિધાનસભાના બેઠકોનો જો સરવાળો બે પક્ષે કરીએ તો અમે હવે માત્ર 26,600 માઇનસમાં છીએ. નરેશભાઈ મહેશ્વરીને જીતાડીને વટ પાડીએ અને આપણો સાંસદ તો સૌનો સાંસદ, આ પ્રકારનું કેમ્પેન છે તે કેટલું અસરકારક રહેશે? હું તો એક કોંગ્રેસ પક્ષનો પ્રતિક માત્ર છું. આખરે તો કોંગ્રેસના વિચારધારાના લોકો જે રીતે આગળ વધી રહ્યા છે એ રીતે લોકોના લાગણી પ્રમાણે જ હું આગળ વધીશ અને કચ્છની પ્રજા અને મોરબીની પ્રજાને જે કાંઈ મુશ્કેલી છે એને વાચા આપવા માટે અમે પ્રતિબદ્ધતા વ્યક્ત કરું છું. નરેશભાઈ, જીત માટેનો કેટલો આશાવાદ ને કેટલી લીડથી જીતશો એવું આપને લાગી રહ્યું છે? લોકો આજે એ નજરે અમને જોઈ રહ્યા છે કે કોંગ્રેસના વ્યક્તિ આવશે, કે કોંગ્રેસના લોકોમાં જે અંતરથી જે લાગણી છે એ લાગણી ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતામાં રહી નથી. એટલે અમને આશા છે, વિશ્વાસ છે, કોંગ્રેસ જીતશે. સત્તાના મહાસંગ્રામમાં આજે આપણે વાત કરીશું કચ્છ લોકસભા બેઠકની. આપણી સાથે છે ભાજપના કાર્યકરો, તેમને પૂછીશું અહીંના સાંસદ દ્વારા શું વિકાસના કામો કરવામાં આવ્યા છે અને આ વિસ્તારમાં અત્યારે કયા મુદ્દાને લઈને તેઓ પ્રજા સમક્ષ જશે તેને લઈને આપણે વાત કરવા માટે જોડાઈ ગયા છે ભાજપના કાર્યકરો. સૌથી પહેલાં તો લોકસભાની ચૂંટણીને લઈને કેવી તૈયારીઓ? ખૂબ ઉત્સાહ લોકોમાં અને કાર્યકર્તાઓમાં પણ અતિશય. લોકો ભારતીય જનતા પાર્ટી તરફ અને જે રીતનું વિકાસ કાર્ય આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે વિકાસની અણથંભી યાત્રા
વિનોદભાઈએ જે રીતે કચ્છમાં વિકાસ કર્યો છે, લોકો ખૂબ ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને જંગી બહુમતીથી આદરણીય વિનોદભાઈને અને નરેન્દ્રભાઈની સરકાર થવા જઈ રહી છે, ભાજપની સરકાર થવા જઈ રહી છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી પાસે કયા એવા મુદ્દા છે જે લઈને પ્રજા સમક્ષ જશે? પ્રથમ તો એ જ કે જ્યારે પાસપોર્ટની સેવા માટે જે ધક્કા ખાવા પડતા હતા, રાજકોટ જવું પડતું હતું, અમદાવાદ જવું પડતું હતું, એ આપણા લોકલાડીલા સાંસદ ભાજપના આદરણીય શ્રી વિનોદભાઈએ ભુજમાં લાવી અને જે કચ્છને જે કાર્ય કર્યું છે એ પ્રથમ એકદમ એક વિકાસનો કાર્ય કહી શકાય. ખાસ કરીને રાહુલ ગાંધી ચોકીદાર ચોરનો નારો આપ્યો છે, તેના સામે બીજેપીએ મેં ભી ચોકીદારનું કેમ્પેન શરૂ કર્યું છે. આ કેમ્પેન કેટલું અસરકારક રહેશે? આ કેમ્પેન ખૂબ જ અસરકારક રહેશે, કારણ કે દેશનો દરેક નાગરિક પોતપોતાના ક્ષેત્રમાં ચોકીદાર છે. હું એમ કહું છું કે હું પણ ચોકીદાર છું. ભ્રષ્ટાચાર સામે લડતો એક ચોકીદાર હું પણ છું. અને જે ચોર કહે છે ને, એણે 60 વર્ષમાં કેટલી ચોરી કરી છે. 2G, 3G, એ રાજા, કનીમોજી અને જીજાજી, એટલા કૌભાંડો જે આવ્યા છે એ લોકોની સરકારમાં. હું એ લોકોને આપના માધ્યમથી ચેલેન્જ આપું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એક પણ કૌભાંડ અમને બતાવો તો અમે માનીએ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર દાગ છે. આ 5 વર્ષમાં લોકોના કાર્ય કરતી બેદાગ સરકાર છે અને લોકો ફરીથી ભારતીય જનતા પાર્ટીને જ ચૂંટી અને નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવશે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી પાસે હવે રાષ્ટ્રવાદ સિવાયનો બીજો કોઈ મુદ્દો બચ્યો છે? ભારતીય જનતા પાર્ટી પાસે અનેક મુદ્દાઓ છે. રાષ્ટ્રવાદ એ કોઈ મુદ્દો નથી. ભારતીય જનતા પાર્ટીના હરેક કાર્યકર્તાના કણમાં વસતો રાષ્ટ્રવાદ છે, એટલે રાષ્ટ્રભક્તિ એ કોઈ મુદ્દો નથી. ભારતીય જનતા પાર્ટી અનેક વિકાસના કાર્યો કરી, દેશહિતના કાર્ય કરી, સમાજ સેવાના કાર્ય કરી. આપણે આજે કચ્છ લોકસભામાં છીએ ત્યારે કચ્છમાં મા અમૃતમ યોજનાના કાર્ડના લાભાર્થીઓ કેટલા કે છે. જ્યારે કોંગ્રેસીઓ આ વાતો કરે છે તો એમને કહો કે સોગંદ લઈ લે કે અમૃતમ યોજનાનો ઉપયોગ અમે નહીં કરીએ, 108નો ઉપયોગ અમે નહીં કરીએ. આ બધે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર ને કેન્દ્રની સરકારોના લાભ લીધેલા છે, જે છેવાડાના માનવી સુધી પહોંચે છે. માનવીના સાચા અર્થમાં જનની સેવા કરી, વ્યક્તિની સેવા કરીને વ્યક્તિ પાસે પહોંચનારી ભારતીય જનતા પાર્ટી છે. અને હરેક વ્યક્તિને એ ખબર છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની આપણે વ્યવસ્થા, આ પ્રકારની યોજનાઓનો લાભ લેવો હશે કે આ પ્રકારની યોજનાઓ આપણા સુધી પહોંચે, ઘર ઘર સુધી પહોંચે, તો એ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે છે ને ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરી શકે છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી લઈને આ ઊંચાઈ સુધી જેને પહોંચાડી, કયા નેતાનું મહત્વનું યોગદાન માનો છો? ભારતીય જનતા પાર્ટી એક પરિવારવાદની ભાવના ધરાવે છે. 1980માં ફક્ત 2 જનપ્રતિનિધિઓથી શરૂ થયેલી આ પાર્ટી આજે 282 કરતાં વધારે લોકસેવકો સાથે ભારતમાં સુશાસનની વ્યાખ્યા પ્રસ્થાપિત કરી છે. ભાજપ એક વિચારધારા છે, રાજનૈતિક દળ કરતાં ભાજપ એક વિચારધારા છે. ખાસ કરીને આ વખતે અડવાણીજી, મુરલી મનોહર જોશી ચૂંટણી નથી લડતા. નવું ભાજપ ગમે કે જૂનું ભાજપ? ભાજપ એક પરિવાર છે. નવું કે જૂનું એમાં કોઈ દિવસ આવે નહીં. એ અમારા બધા વડીલો છે અને એમના સંસ્કારોથી જે સિંચન કરેલા કાર્યકરો છે એ આજે ભાજપને નવી ઊંચાઈએ લઈ જવાના છે. એમાં કોઈ બે મત નથી. ખાસ કરીને ચૂંટણીમાં કયા નારા બોલાવવા તમને? ભારત માતા કી જય, ઘર ઘર મોદી, હર હર મોદી. मैं भी चौकीदार हूँ, मैं भी चौकीदार हूँ, मैं मेरे देश का, मैं मेरे शहर का चौकीदार हूँ, मैं मेरे घर का चौकीदार हूँ, मैं मेरे घर का चौकीदार, मैं मेरे समाज का चौकीदार हूँ, मैं मेरे समाज का चौकीदार हूँ. हर व्यक्ति अपनी जगह पे अपनी जिम्मेदारी में चौकीदार है. हर व्यक्ति अपनी जिम्मेदारी चौकीदार है. भारत माता की. मैं भी चौकीदार, आप भी चौकीदार, हम सब चौकीदार. તો આ હતા ભાજપના કાર્યકરો જેવા કહી રહ્યા છે કે મેં ભી ચોકીદાર. જે ભારતીય જનતા પાર્ટીનું જે કેમ્પેન છે તે ખૂબ જ અસરકારક રહેવાનું છે અને કચ્છ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થશે તેવો આશાવાદ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. કચ્છ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. ભાજપે વિનોદ ચાવડાનો તો કોંગ્રેસે નરેશ મહેશ્વરીને ટિકિટ આપી છે. ત્યારે કોંગ્રેસની કેવા પ્રકારની રણનીતિ છે, કયા મુદ્દાને લઈને કોંગ્રેસ લોકો સમક્ષ જવાની છે તે બાબતને લઈને વાત કરવા માટે જોડાઈ ગયા છે આપણી સાથે કોંગ્રેસના કાર્યકરો અને તેમની સાથે આપણે વાત કરીશું. ખાસ કરીને કોંગ્રેસ પક્ષ દ્વારા કેવી તૈયારી કરવામાં? કોંગ્રેસ પક્ષ દ્વારા 2014માં જે વાયદા અને વચન આપી અને વર્તમાન વડાપ્રધાન શ્રી અને ભારતીય જનતા પાર્ટી જે પ્રજા સમક્ષ ગઈ એના છેલ્લા 5 વર્ષમાં પ્રજાને ખબર પડી ગઈ કે નરેન્દ્રભાઈની સરકારે
સમગ્ર દેશ સાથે ગુજરાતમાં શું કામ કર્યું, આ સાથે સાથે જ કોંગ્રેસે જે મેનિફેસ્ટોમાં પોતાની જાહેરાત કરી છે કે મહિલા માટે એક અલગ બજેટ લાવીશું, સાથે સાથે જે 72,000ની વયમર્યાદાની 1 વર્ષની આવક આપી છે એમાં મહિલાઓનો પણ વિશિષ્ટ સમાવેશ કરીશું, 72,000 જે ગરીબ વર્ગ છે તેને પણ આપીશું, સાથે સાથે કચ્છની જે સમસ્યા છે કે માત્ર સાંસદ શ્રી વિનોદભાઈએ કચ્છ બહારના જ પ્રશ્નો ઉપાડ્યા છે અને કચ્છને ઓવરબ્રિજ હોય, નર્મદાના નીર હોય, ટ્રેન હોય, એરપોર્ટનું નવીનીકરણ હોય, યુનિવર્સિટી છે, આ તમામ બાબતે વર્તમાન સાંસદ શ્રી જ્યારે નિષ્ફળ ગયા છે ત્યારે આ મુદ્દે લોકસભાના ઉમેદવાર નરેશભાઈ મહેશ્વરી પ્રજા સમક્ષ જઈ પ્રજા સાથે સીધો સંવાદ કરી અને 5 વર્ષની એમની સાંસદની ટર્મમાં કચ્છના પ્રશ્નો માટે લડત આપશે. ખાસ કરીને કયા એવા મુદ્દા છે, કયા એવા પ્રશ્નો છે જે પ્રશ્નોને લઈને તમે પ્રજા સમક્ષ જશો? વાત કરીએ તો 2019ની ચૂંટણી, આ ચૂંટણી સમગ્ર વિશ્વમાં એક ઐતિહાસિક ચૂંટણી બની રહેશે. કારણ કે આપણે 1947માં આઝાદ થયા ત્યારથી કરીને આપણે સાંભળતા આવ્યા છીએ કે આપણો ખેતી પ્રધાન દેશ છે, પરંતુ આ વખતે માનનીય રાહુલજીએ મેનિફેસ્ટોમાં એક નવું સમાવેશ કર્યું છે કે આવનારા કોંગ્રેસની સરકાર બનશે તો આવનારા સમયમાં ખેડૂતો માટે સ્વતંત્ર અલગ બજેટ બનશે. વિશ્વમાં કોઈ પણ જગ્યામાં, કોઈ પણ દેશની અંદર ખેડૂતો માટે અલગ બજેટ નથી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા 2019ના મેનિફેસ્ટોમાં ખેડૂતો માટે વિશેષ બજેટ ફાળવી અને આજે ખેડૂતોની સરકાર બનશે. એ ખેડૂતોનો મુદ્દો લઈને અમે પ્રજા સમક્ષ જવાના છીએ. અને બીજો અમારો મુદ્દો છે કે વિશ્વના કેટલાક દેશોમાં જે ન્યાય નામની યોજના છે, બેને વાત કરી કે વાર્ષિક ઓછી આવક હશે એમને વાર્ષિક 72,000 રૂપિયા એ પણ મહિલાઓને આપવામાં આવશે, જેના કારણે ગરીબી દૂર થાય અને તમામ મહિલાઓ સ્વાવલંબી થઈ અને જીવી શકે. આ તમામ મુદ્દાઓ લઈ અને પ્રજા સમક્ષ જાશું અને અમને વિશ્વાસ છે કે પ્રજા માનનીય રાહુલજીની આ મેનિફેસ્ટોને આવકારી અને ખોબલે ખોબલે મત આપશે. ખાસ કરીને કચ્છમાં નરેશ મહેશ્વરીને શા માટે પસંદ કરવામાં આવે, શા માટે એમને કચ્છના મેદાનમાં ઉતારવામાં આવે? કોંગ્રેસની એક ખાસિયત રહી છે કે તે નાના કાર્યકરની કદર કરે છે. નરેશ મહેશ્વરી NSUIથી તેમની રાજકીય કારકિર્દી શરૂ કરી, યુથ કોંગ્રેસ હોય કે તાલુકા કોંગ્રેસ હોય કે જિલ્લા કોંગ્રેસ હોય, તેઓ સતત કચ્છના ખૂણે ખૂણે કાર્યકરો વચ્ચે રહ્યા છે, સતત કાર્યો કરતા રહ્યા છે. ત્યારે જે અત્યારના સાંસદ છે ત્યારે ઘણી એમની નિષ્ફળતા છે, તેમની નિષ્ફળતાને આજે કચ્છના લોકો એનો લાભ નથી લઈ શક્યા. ત્યારે નરેશભાઈ મહેશ્વરી જેવા સનિષ્ઠ કાર્યકર અને લોકો વચ્ચે રહેલા કાર્યકર, ત્યારે એ કાર્યકર બનીને જ્યારે સાંસદ તરીકે કામ કરશે ત્યારે હરેક લોકોનું કામ સરળ થશે અને એમને ક્યારે મતભેદ કે કોઈ એવો ભાવ નથી રાખ્યો. તે સતત જ કાર્યકરો વચ્ચે રહ્યા છે. ત્યારે નરેશભાઈ મહેશ્વરી એક આપણો સાંસદ, આપણે સૌ સાંસદના સૂત્ર લઈને અમે નરેશભાઈ મહેશ્વરીને જંગમાં ઉતાર્યા છે. ખાસ કરીને રાહુલ ગાંધી પાસે રાફેલ સિવાયના બીજા કોઈ મુદ્દા છે? રાફેલ સિવાયના ઘણા મુદ્દાઓ છે, જેવી રીતે કિસાનોની કર્જ માફીનો છે, જેવી રીતે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં જેવી રીતે કર્જ માફી થઈ છે એવી રીતે કર્જ માફી પૂરા ભારતમાં કરવામાં આવશે. પછી જો કચ્છની વાત કરીએ તો કચ્છને લાગતા પ્રશ્નો હોય, કચ્છમાં 2 વાર ટ્રોમા સેન્ટરનું ખાતમુહૂર્ત થઈ ચૂક્યો છે. આજ સુધી કચ્છમાં ટ્રોમા સેન્ટર નથી બની, જેથી કચ્છના દર્દીઓને અકસ્માતમાં જે ઘાયલ થઈ જાય દર્દીઓને કચ્છ બહાર જવું પડે છે અને એ જે ટાઈમ સારવાર માટે ટાઈમ લાગી જાય છે એના લીધે ઘણા મૃત્યુ થયા છે. બીજી વાત કરીએ તો NSUમાં જે કચ્છમાં NSUમાં પણ વાર્ષિક 1000 બાળકો મર્યા હતા, એના માટે પણ વિનોદ ચાવડા જે છે એમણે કાંઈ બોલ્યા નથી, કાંઈ નિવેદન પણ નથી આપ્યો. પછી બીજી વાત કરીએ આપણે માળખાકીય સુવિધાની, તો ભુજમાં આવીએ આપણે એના પહેલાં જ ભુજોડી ઓવરબ્રિજ આવી જાય છે, જે ઓવરબ્રિજ 7 વર્ષથી નથી બન્યો. મને તો આશા જ નથી કે આ બનાવી શકશે અને એ સાચી થઈ છે, કારણ કે સાંસદ સાહેબની ઓફિસની સામે જ લાલ ટેકરી ઉપર જે રોડ છે એના ઉપર જ ખાડા છે, એટલે એમનો આ ન્યૂઝના પ્રાયોજક છે